નવસારીમાં વિશ્વ કેન્સર ડે પ્રસંગે મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિના વિષય ઉપર નાટ્ય સ્પર્ધા ટાટા હોલમાં યોજાઈ હતી। નવસારીની 9 કોલેજના વિદ્યાર્થીઓએ નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો। વિશ્વ કેન્સર દિવસ પ્રસંગે યુવાધનમાં તમાકુનું વ્યસન વિશે જાગૃતિ આણવા માટે નવસારીના મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા એક અનોખો પ્રયોગ થયો હતો। કોલેજના યુવાનોમાં સિગારેટ, તમાકુ જેવા દૂષણો દૂર થાય અને યુવાધનમાં વ્યસન મુક્તિની જનજાગૃતિના ઉમદા આશય સાથે નવસારીની કોલેજમાં વ્યસન મુક્તિના વિષયો ઉપર નાટ્ય સ્પર્ધા યોજાઈ હતી। ભારતમાં તમાકુથી થતા કેન્સરમાં ગુજરાત મોખરે છે। ભારતમાં કુલ કેન્સરમાંથી 40% કેન્સર તમાકુથી થાય છે। કેન્સર એક ભયાનક અને જીવલેણ બીમારી છે। સમગ્ર વર્ષ દરમિયાન થતા ટ્રાફિક અકસ્માતમાં કમોતે મળતા લોકો કરતાં 5 ગણા વધુ લોકો તમાકુના સેવનને કારણે કમોતે મરે છે। કેન્સર સામે જાગૃતિના દિવસ એટલે વિશ્વ કેન્સર દિવસ। આ પ્રસંગે નવસારીની મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા પ્રથમ વખત વ્યસન મુક્તિના વિષય ઉપર નાટ્ય સ્પર્ધા યોજી હતી। નવસારીના ટાટા હોલમાં 9 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓએ આ નાટ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં મુખ્ય 3 નાટકો ટાટા હોલના સ્ટેજ ઉપર રજૂ થયા હતા। નવસારીની બીપી બારિયા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ નિયતિ નામનું નાટક રજૂ કર્યું હતું। નવસારી કૃષિ કોલેજના વિદ્યાર્થીઓએ એક સૂરજ આથમ્યા પછી નામના શીર્ષક સાથે તમાકુ, સિગારેટ જેવા દૂષણો ઉપર નાટક રજૂ કર્યું હતું, જ્યારે SS અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓએ સ્મોકી ડ્રીમ નામનું નાટ્યની રજૂઆત કરી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માત્ર લીગલ નહીં પરંતુ સોશિયો લીગલ કાર્યક્રમોમાં હંમેશા પાર્ટિસિપેટ કરતું હોય છે, કારણ કે જો સમાજમાં અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાશે તો ઘણા બધા દૂષણો દૂર થશે અને જેને કારણે આપણી હેલ્થ સિસ્ટમ તથા લીગલ સિસ્ટમ ઉપરનું જે ભારણ છે એ પણ દૂર થઈ શકશે। તમાકુનું વ્યસન એ માનવજાત માટે એક શ્રાપ સમાન છે, આપણે સૌ જાણીએ છીએ। એનાથી માત્ર માણસનું શારીરિક નહીં પણ પારિવારિક અને આર્થિક અધોપતન પણ થાય છે। તો આવા કાર્યક્રમો થતા રહે, આવા નાટકો થતા રહે, લોકોને આવા નાટકો જોઈને પ્રેરણા મળે અને તમાકુ નામના રાક્ષસથી એ લોકો દૂર રહે, બચી શકે તો સમાજનું ખરેખર હિત જળવાશે। એટલે આવા નાટકો વધુમાં વધુ થવા જોઈએ અને આવા નાટકોને પ્રેરણા આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી હંમેશા તત્પર છે। નવસારીમાં 1990-80ના દાયકાથી શરૂ થઈને 90ના દાયકા સુધી, કદાચ તો 70ના દાયકાના અંત ભાગમાં શરૂ થયેલી લલિત કલા ટ્રસ્ટની સ્પર્ધા અને જુનિયર ફાઇન આર્ટની સ્પર્ધા ઘણું ચાલી, પણ 90ના દાયકાના અધવચ્ચે બંધ થઈ ગઈ અને તે પાછી રિવાઇવ થઈ છે। એનું નિમિત્ત એક બહુ સારું કારણ બન્યું છે કે યુવાનોને તમાકુના વ્યસનથી મુક્ત કરવાનું અભિયાન યઝદી કોન્ટ્રાક્ટર અને એની ટીમે ઉપાડી લીધું છે, મુસ્કુરાહટ ટીમે। તો નાટક એક એવું માધ્યમ છે કે જેની વધારેમાં વધારે અસર લોકો પર થઈ શકે। મહાત્મા ગાંધીએ માત્ર 12 વર્ષની ઉંમરે સત્યવાદી રાજા હરીશચંદ્ર નાટક જોયું અને એનું જીવન બદલાઈ ગયું। તો ઘણા લોકોને અસર થાય અને એ નિમિત્ત બનીને બાળકો, યુવાનો એ તમાકુના વ્યસનમાંથી, એની નાકચૂડમાંથી છુટકારો મેળવે તો એનાથી રીવડું બીજું શું હોઈ શકે? બહુ જ અદ્ભુત વાત છે। આવી સ્પર્ધાઓ કદાચ ભારતમાં ભાગ્યે જ થતી હોય છે। મેં પહેલી વાર સાંભળ્યું કે આવી કોઈ સ્પર્ધા થઈ રહી છે અને મને અહીંયા આવ્યા પછી ખૂબ આનંદ અને ગર્વની લાગણી થઈ છે કે આવી સ્પર્ધામાં હું અને મારા સાથી મિત્ર શ્રી સલીલભાઈ ઉપાધ્યાય નિર્ણાયક તરીકે અહીંયા આવ્યા છીએ। વ્યસન મુક્તિ માટેના બધા કાર્યક્રમો તો થાય છે, પણ નાટ્ય સ્પર્ધા થઈ એ બહુ અગત્યની વાત છે, કારણ કે નાટક અને ફિલ્મ એક એવું માધ્યમ છે જેની અસર પ્રેક્ષકો પર, લોકો પર બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે। એટલે એ પરિસ્થિતિમાં આ નાટ્ય સ્પર્ધા મને એવું લાગે છે કે બહુ સારો પાઠ ભજવશે। આમ તો આ લોકોની ઘણા વર્ષોની મહેનત છે અને ઘણા લોકોને એ લોકોએ તમાકુ છોડાવ્યા છે। મને એમ લાગે છે કે આ એક મોટું પીછું છે એમની યશ કલગીમાં કે જેમાં એમાં સફળતા પ્રાપ્ત કરે।